શિવ ભક્તો 2025 જાય છે અને નવું 2026 આવે છે. શિવ ભક્તો 2025માં એટલે કે ગયા વર્ષમાં આપણાથી અજાણતા હજારો પાપ થઈ ગયા હોય છે, આપણને ખબર પણ નથી હોતી. આપણે એવું નહીં સમજવાનું કે આપણે નિત્ય ભગવાન મહાદેવની આરાધના કરતા હોય, નિત્ય શિવલિંગનું પૂજન કરતા હોય તો આપણાથી પાપ ન થાય. આપણે ચાલીને જતા હોય, રસ્તા ઉપર જતા હોય, નાના અસંખ્ય જીવ આપણાથી મૃત્યુ પામતા હોય છે, તે પણ એક પાપ છે. તમે સામાન્ય વાતચીત કરતા હો અને તેમાંથી કોઈકને ખોટું લાગી જાય, આપણા પરિવારમાં, કુટુંબ પરિવારમાં, સગા વહાલામાં, તે પણ એક પાપ છે. આપણાથી ક્યાંક બોલાય છે અને સામેવાળી વ્યક્તિનું મન દુભાય, તે પણ પાપ છે. આવા અસંખ્ય પાપ આપણાથી થતા હોય છે, અજાણતા આવા અસંખ્ય પાપ આપણાથી થતા હોય છે. ભક્તો, આ જે પાપ છે ને તે ભગવાન મહાદેવ માફ કરી જ દે છે, કારણ કે આપણાથી અજાણતા પાપ થયું છે. જો આપણે જાણી જોઈને પાપ કરીએ ને તો તેનો પ્રાયશ્ચિત થતો નથી, પણ જે અજાણતા આપણાથી પાપ થતા હોય તેનો 100% પ્રાયશ્ચિત થઈ જાય છે. તો આ ગયા વર્ષમાં આપણાથી અજાણતા જે પણ પાપ થયા હોય તે આપણે ભગવાન મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, આ 2025માં મારાથી જે પણ પાપ થયું હોય, અજાણતા જે પણ મારાથી એમ કહેવાય કે પાપ થયું હોય, તેનો ભગવાન મહાદેવ હું માફી માગું છું.